વિદ્યાર્થી મિત્રો, ખુશ્બુ હાઈસ્કૂલ નડિયાદ ધોરણ 9 મેથ્સ અને સાયન્સ. ખુશ્બુ હાઈસ્કૂલ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. ગણિતનું ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિ આપણે 30 મિનિટના લગભગ 4 વિડિયો લેક્ચર દ્વારા પૂર્ણ કરીશું, જેમાં તમારી PDF ફાઇલ, હોમવર્ક કીટ અને એક્ઝામ પેપર પણ આવી જશે. આપણે એક પહેલો વિડીયો મોકલેલો, જેમાં સંખ્યા પદ્ધતિઓના ગણ વિશે વાત કરેલી, જેનો આપણે ફરીથી થોડુંક રિવિઝન કરી લઈએ. આપણને યાદ છે એને આપણે શું કહીએ છીએ? નેચરલ સેટ, પ્રાકૃતિક સંખ્યા ગણ. આ ગણમાં બાળકો કઈ કઈ સંખ્યા આવે? 1, 2, 3, 4 અનંત સુધી. ફરીથી પ્રાકૃતિક સંખ્યા ગણમાં કઈ કઈ સંખ્યાઓ આવે? 1, 2, 3, 4 થી અનંત સુધી સંખ્યાઓ આવે. આ સંખ્યા ગણની અંદર દરેક સરવાળા અને ગુણાકાર થઈ શકતા હતા, પરંતુ ભાગાકાર, બાદબાકી થઈ શકતી નહોતી. આ ઉપરાંત તેમાં શૂન્યનો પણ સમાવેશ નહોતો. ત્યાર પછી W એટલે વોલ નેચરલ સેટ, જેની અંદર આપણે કેનો સમાવેશ કર્યો હતો? શૂન્યનો. 1, 2, 3 અનંત સુધી. અને આપણે શું કીધું હતું? પૂર્ણ સંખ્યા ગણ. ત્યાર પછી આપણે પૂર્ણાંક સંખ્યા ગણ, જેમાં ઋણ સંખ્યાઓ, શૂન્ય અને ધન સંખ્યાઓ નો સમાવેશ થતો હતો. જેમ કે ઋણ સંખ્યાઓ અનંત સુધી, ધન સંખ્યાઓ અનંત સુધી અને શૂન્યનો સમાવેશ થતો હતો. તેને આપણે પૂર્ણ સંખ્યા ગણ કીધો. ત્યાર પછી આપણે સમય સંખ્યા ગણ, જેના વિશે આપણે આ ચેપ્ટરમાં પૂરી છણાવટ કરવાની છે. સમય સંખ્યા ગણ P/Q સ્વરૂપ, જેમાં Pના સભ્યો, તમામ સભ્યો Z માંથી અને Qના તમામ સભ્યો N માંથી હોય છે. આવી સંખ્યાને સમય સંખ્યા ગણ કહે છે. ટૂંકમાં P/Q, જ્યાં P belongs to Z અને Q belongs to N, તો આવી સંખ્યાઓને શું કહેવાય છે? સમય સંખ્યા ગણ કહે છે. ત્યાર પછી બાળકો એના પછી આવે છે વાસ્તવિક સંખ્યા ગણ R, જેમાં સમય સંખ્યા ગણ અને અસમય સંખ્યા ગણ બંને ભેગા થાય એટલે વાસ્તવિક સંખ્યા ગણ R આવે છે. વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપણે જોઈએ. N એટલે પ્રાકૃતિક સંખ્યા ગણ, W એટલે પૂર્ણ સંખ્યા ગણ, Z એટલે પૂર્ણાંક સંખ્યા ગણ, Q એટલે સમય સંખ્યા ગણ, R એટલે વાસ્તવિક સંખ્યા ગણ. એના પછીના પણ સંખ્યા ગણો તો છે જ, જે આપણે જો તમે આગળ હાયર મેથ્સ 11-12 સાયન્સ રાખશો તેમાં કાલ્પનિક સંખ્યા ગણ C આવશે. હવે જુઓ, આપણે N છે એને આપણો ગામ ગણી લઈએ. કોઈ પણ એક નજીકનું ગામ સલૂન કરીએ. આપણે W ને આપણે નડિયાદ ગણીએ, Z ને આપણે ખેડા ગણીએ, Q ને આપણે ગુજરાત ગણીએ અને R ને આપણે ભારત ગણીએ. તો જુઓ બાળકો, સલૂનના બધા જ રહેવાસીઓ નડિયાદમાં સમાવેશ થાય કે ના થાય? કારણ કે નડિયાદ તાલુકો છે, તાલુકાનું ગામ સલૂન છે. એવી જ રીતે નડિયાદના બધા જ
સભ્યો જે રહેવાસીઓ છે એ ખેડામાં સમાવેશ થાય કે ન થાય? થાય, કારણ કે ખેડા જિલ્લો છે, નડિયાદ તાલુકો છે. હવે ખેડાના બધા સભ્યો છે એ ગુજરાતમાં સમાવેશ થાય કે નહીં? થાય જ, કારણ કે ગુજરાત છે રાજ્ય છે અને ખેડા એની અંદર આવેલો જિલ્લો છે. એવી જ રીતે ગુજરાતના બધા જ રહીશો, બધી જ પ્રજાનો સમાવેશ ભારતમાં થાય કે ભારત દેશ છે. તો આના ઉપરથી આપણે સ્વાધ્યાય 1.1 ની અંદર આપેલા ઉદાહરણો અને સ્વાધ્યાય 1 ના જે સાચા ખોટા વાક્યો આપેલા છે એની આપણે ચર્ચા કરીએ. મૌખિક ચર્ચા કરીશું અને લેખિતમાં તમને પ્રશ્નાવલી કીટ આપીશું. એમાં એવું કીધું છે કે ભાઈ પૂર્ણ સંખ્યા ગણના બધા જ સભ્યો નેચરલ સેટ એનમાં આવે. ફરીથી વિચારો, પૂર્ણ સંખ્યા ગણ ડબલ્યુ ના બધા જ સભ્યો શું એનમાં આવે? નડિયાદના બધા સભ્યો સલૂનમાં આવે? ના આવે. બરાબર, એટલે વિધાન ખોટું છે. પરંતુ એમ પૂછે કે એનના બધા જ સભ્યો, બરાબર, પ્રાકૃતિક સંખ્યાના બધા જ સભ્યો પૂર્ણ સંખ્યા ગણમાં આવે કે ના આવે? આવે, કારણ કે એન કરતા ડબલ્યુ મોટો છે. એવી જ રીતે પૂર્ણ સંખ્યા ગણના બધા જ સભ્યો પૂર્ણાંક સંખ્યા ગણ ઝેડમાં આવે કે ના આવે? આવે, કારણ કે પૂર્ણાંક સંખ્યા ગણ પૂર્ણ સંખ્યા ગણ કરતા મોટો છે. એવી જ રીતે પૂર્ણાંક સંખ્યા ગણના બધા જ સભ્યો સમય સંખ્યા ગણમાં આવે કે ના આવે? આવે જ, કારણ કે પૂર્ણાંક સંખ્યા ગણ કરતા સમય સંખ્યા ગણ મોટો છે. એવી જ રીતે સમય સંખ્યા ગણના બધા જ સભ્યો રિયલ નંબર એટલે કે વાસ્તવિક સંખ્યા ગણમાં આવે. ટૂંકમાં આપણે એન થી મોટો છે એને ઉપગણ પણ કહેવાય, જે તમારે આગળ ભણશું. એનના બધા જ સભ્યો ડબલ્યુમાં છે, ડબલ્યુના બધા જ સભ્યો ઝેડમાં છે, ઝેડના બધા જ સભ્યો ક્યુમાં છે અને ક્યુના બધા જ સભ્યો આરમાં છે. એટલે એન થી મોટો ડબલ્યુ, ડબલ્યુ થી મોટો ઝેડ, ઝેડ થી મોટો ક્યુ અને ક્યુ થી મોટો આર. બરાબર છે. ટૂંકમાં એનના સભ્યો ડબલ્યુમાં હોય, ડબલ્યુના સભ્યો ઝેડમાં હોય, ઝેડના સભ્યો ક્યુમાં હોય અને ક્યુના સભ્યો આરમાં હોય. પરંતુ આરના સભ્યો ક્યુમાં ન હોય, ક્યુના સભ્યો ઝેડમાં પણ ના હોય, ક્યુના સભ્યો ડબલ્યુમાં પણ ના હોય અને ક્યુના સભ્યો એનમાં પણ ના હોય. આ રીતે આપણે સાચા ખોટા પૂછી શકાય છે. તો આપણે નેચરલ સેટ જે પહેલા વિડીયોની અંદર આપણે જોયું હતું એનું ફરીથી આપણે પુનરાવર્તન કરી લીધું. હવે બાળકો આપણે સમય સંખ્યા ગણમાં જ આપણે આગળ વધીશું. જો બાળકો, સમય સંખ્યા ગણને આપણે કેવો કીધો છે? એટલે સમય સંખ્યા ગણની વ્યાખ્યા ફરીથી P upon Q, જ્યાં P ના સભ્યો P belongs to N, P belongs to Z અને Q belongs to N. એટલે કેવી કેવી સંખ્યાઓ આવે? દાખલા તરીકે -3/5, તો -3 ઝેડમાંથી છે અને 5 એનમાંથી છે. -7/9, 11/25 વગેરે. આપણી ચોપડીમાં 1.1 સૌથી પહેલો જ પ્રશ્ન છે, શું શૂન્ય સમય સંખ્યા કહેવાય? હા. કેમ? દાખલા તરીકે 0/1 બરાબર 0 જ થાય, તો આ 0 બિલોંગ્સ ટુ કેમ છે? અંશ હંમેશા 0 બિલોંગ્સ ટુ ઝેડ છે અને 1 બિલોંગ્સ ટુ એન છે. એવી જ રીતે 0/11 બરાબર 0 જ થાય, એમાં આપણો 0 છે, 0 બિલોંગ્સ ટુ ઝેડ છે અને 11 બિલોંગ્સ ટુ એન છે. તો શૂન્ય છે એ પણ એક સમય સંખ્યા કહેવાય છે. ટૂંકમાં બાળકો, સમય સંખ્યા એટલે એક એવી અપૂર્ણાંક સંખ્યા એટલે અંશ અને છેદ ધરાવતી સંખ્યા જેમાં અંશના સભ્યો હંમેશા ઝેડમાંથી કોઈ પણ ઘટકના હોય અને છેદના સભ્યો હંમેશા એન એટલે પ્રાકૃતિક સંખ્યા ગણના સભ્ય હોય. તો આપણો પહેલો પ્રશ્ન એ હતો, શું શૂન્ય સમય સંખ્યા કહેવાય? હા, તો શૂન્ય છે એ સમય સંખ્યા છે. બરાબર છે. ત્યાર પછી આપણી ચોપડીમાં જુદી જુદી સમય સંખ્યાઓ મેળવવાની વાત કરી છે. તો એના પહેલા આપણે સંખ્યા રેખા
સમજીએ. આપણે બાળકો નીચલા ધોરણમાં બાળકો આપણે સંખ્યા રેખાઓ શીખી ગયા હતા. સંખ્યા રેખા આપણે એક સામાન્ય દોરીએ છીએ, એનો એક ભાગ આખા દેખાડીએ 1 અને 2. તો 1 અને 2 વચ્ચે કોઈ પ્રાકૃતિક સંખ્યા નથી, પરંતુ અપૂર્ણાંક સંખ્યા છે. તમે જોઈ શકો છો 1 અને 2 ની વચ્ચે 1.1/2 એટલે કે 3/2, જેનો આપણે ભાગા કરીએ તો 1.5. તો 1 અને 2 ની વચ્ચે 1.5 આવેલી છે. ટૂંકમાં 1 અને 2 ની વચ્ચે આવી અસંખ્ય સમય સંખ્યાઓ આવેલી છે. તો બાળકો હંમેશા 2 પ્રાકૃતિક લ્યો, પૂર્ણાંક લ્યો, પૂર્ણ લ્યો, એટલે કે આપણે 2 પૂર્ણાંક સંખ્યાઓ વચ્ચે અનંત સમય સંખ્યા આવેલી છે. દાખલા તરીકે 1 છે, 1 અને 2 ની વચ્ચે 1.1, 1.2, 1.3, 1.4, 1.5, 1.99, 1.9999 આવી અનંત સંખ્યાઓ આવેલી છે. તો આપણી ચોપડીમાં ખાસ કરીને પરીક્ષામાં દાખલા પૂછાય જ છે. તો આપણે ચોપડીનો દાખલો બીજો કરવા જઈ રહ્યા છીએ. સ્વાધ્યાય 1.1 દાખલો નંબર 2. સ્વાધ્યાય 1.1 દાખલો નંબર 2. શું કે છે? 3 અને 4 વચ્ચે પાંચ સમય સંખ્યા શું કીધું બાળકો? 3 અને 4 વચ્ચે 5 સમય સંખ્યા મેળવો. જુદી જુદી 3 થી 4 રીતો છે. ગમે તે રીતે આપણે દાખલો ગણી શકીએ. તો આપણે કેટલી સમય સંખ્યા મેળવવાની કીધી છે આપણે બાળકો? 5. તો 5 વત્તા 1 બરાબર કેટલા થયા? 6. પહેલી સંખ્યા આપણી કઈ છે? 3. કુલ કેટલી સંખ્યા થઈ? કરવાની હતી કેટલી? 5. 5માં 1 ઉમેરેલ કેટલા થયા? 6. અંશમાં પણ ગુણશું અને છેદમાં પણ ગુણશું. ગણિતની અંદર જે આપો એ જ લઈ લ્યો, જેના વડે ગુણો એના જ વડે ભાગો, તો રકમમાં કોઈ પણ જાતનો ફેરફાર થાય નહીં. તો 6 તેરી કેટલા થયા બાળકો? 18. 18 ના છેદમાં 6. પછી બાળકો આ રહ્યું 4. તો 4 ગુણ્યા 6 છેદમાં 6. 6 ચોકે 24. 24 ના છેદમાં 6. બરાબર છે? તો જુઓ તમારી 18 ના છેદમાં 6 અને 24 ના છેદમાં 6 બે વસ્તુ મળી. ફરીથી આપણે રિપીટ કરીએ. કેટલી સંખ્યા મેળવવાની છે? 5. તો 5માં 1 ઉમેરો એટલે 6. અંશને કેટલા વડે ગુણ્યા? 6 વડે. છેદને કેટલા વડે ગુણ્યા? 6 વડે. 6 તેરી 18. 6 ચોકે 24. હવે જુઓ 18 પછી કઈ સંખ્યા આવે? 19. એટલે 19 ના છેદમાં 6, 20 ના છેદમાં 6, 21 ના છેદમાં 6, 22 ના છેદમાં 6 અને 23 ના છેદમાં 6. આ બધી જ તમને કેવી મળી ગઈ? 3 અને 4 વચ્ચેની સમય સંખ્યાઓ મળી ગઈ. બરાબર છે? હજી એક દાખલો આપણે એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટે લઈ લઈએ એટલે તમને ખ્યાલ આવે. 5 અને 6 વચ્ચે 4 સમય સંખ્યા મેળવો. પાંચ અને 6 વચ્ચે આપણે 4 સમય સંખ્યા મેળવવાના છીએ. તો પેલા જ કીધું કે 4 હોય એમાં 1 ઉમેરી દો એટલે કેટલા થશે? 5. 4 વત્તા 1 બરાબર કેટલા આવશે? 5. હવે શું કરવાનું? 5 ગુણ્યા 5 છેદમાં 5. 5 ગુણ્યા 5 એટલે 25.
25/5 એવી જ રીતે 6 ગુણ્યા 5/5 6 પચા 30 એટલે 30/5 બરાબર 5 સંખ્યા કીધી હોય તો 5 માં 1 ઉમેરો તો 6 થાય તો ઉપર નીચે 6 વડે ગુણવાના 7 સંખ્યા કીધી 7 ને 8 ઉપર નીચે 8 વડે ગુણવાના તો તમારી પહેલી સંખ્યા કેટલી 25/5 અને 30/5 વચ્ચે આપણે 4 સમય સંખ્યા મેળવી મળી જશે તમને આરામથી 25 પછી કઈ આવે 26 તો 26/5 27/5 28/5 અને 29/5 30/5 ના લખાય કારણ કે 30/5 એટલે તો 6 થઈ જાય આપણે બંને વચ્ચેની સમય સંખ્યા મેળવવાની છે તો સ્વાધ્યાય 1.1 દાખલો બીજો તમને આવડી ગયો બે પૂર્ણાંક સંખ્યા આપેલી હોય પૂર્ણાંક સંખ્યા એટલે કે 3 5 -1 -7 આવી પૂર્ણાંક સંખ્યા આપેલી હોય ટૂંકમાં જેને છેદ ન હોય એવી સંખ્યાનું આપણે સમય સંખ્યા મેળવવી હોય તો જેટલી કીધી હોય એટલામાં તમે 1 ઉમેરી દેવાનો અને જે મળે એને અંશ અને છેદ સાથે ગુણવાના બરાબર આવી રીતે બંને મળી જશે પછી બંનેની વચ્ચેની સરળતાથી તમે સંખ્યા લખી શકશો હવે આપણે દાખલો ત્રીજો લઈએ છીએ ત્રણના છેદમાં 5 અને 4/5 વચ્ચે 5 સમય સંખ્યા જો આના પેલા 3 અને 4 હતા બંને પૂર્ણ સંખ્યા હતી આ કેવી છે અપૂર્ણાંક સંખ્યા પૂર્ણ સંખ્યામાંની રીત તમને એકદમ ઈઝી કહી દીધી અપૂર્ણાંકની આપણે બે રીત શીખશું બંનેમાંથી તમને બાળકો જે ફાવે એ રીત તમે કરી શકો તો રીત 1 જે જનરલી આપણે બધા લોકો કરતા હોય છે રીત નંબર 1 કેટલી સમય સંખ્યા મેળવવાની છે 5 તો 5 + 1 એટલે કેટલા થયા 6 ફરી આપણે 3/5 ગુણ્યા 6/6 ઉપર નીચે આપણે 6 વડે ગુણ્યા 6 તેરી 18 6 પચા 30 રાઈટ હવે તમને બીજી સંખ્યા કઈ છે 4/5 4/5 ગુણ્યા 6/6 6 ચોકે 24 24/30 તો 18/30 અને 24/30 વચ્ચે આપણે 5 તો 18 પછી કઈ આવે બાળકો 19/30 પછી કઈ આવે 20/30 પછી કઈ આવે 21/30 પછી 22/30 પછી 23/30 આ તમારી શું થઈ 18 એટલે કે 3/5 અને 24/30 એટલે કે 4/5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ થઈ ગઈ બીજી રીત છે એ આપણે રીત નંબર 2 તો તમારે શું કરવાનું 3/5 છે 3 ને શું કહેવાય અંશ અને 5 ને શું કહેવાય છેદ 3 ને શું કહેવાય અંશ અને 5 ને શું કહેવાય છેદ જે આપણે નીચલા ધોરણમાં ભણી ગયા છીએ તો શું કરવાનું છેદને છેદથી એટલે અંશનો ભાગાકાર કરો 5 એકાના ઘડિયામાં 3 આવે ના આવે તો શું મૂકવું પડે અહીંયા મીંડું પછી શું મૂકવું પડે પોઈન્ટ એટલે ઉપરથી શું ઉતરે મીંડું 5×6 30 શેષ કેટલી આવી 0 0 એવી જ રીતે બાળકો આપણે બીજી સંખ્યા 4/5 બરાબર 4/5 આપણે કરીએ પેલા મીંડો પોઈન્ટ
8 50 40 બરાબર છે શેષ શૂન્ય. તો તમારી સંખ્યા 0.6 અને 0.8 વચ્ચે લેવાની છે. તમે અસંખ્ય સંખ્યા લખી શકો. 0.6 એટલે 0.60 પણ કહેવાય અને 0.8 એટલે 0.80 પણ કહેવાય. તો જો એના ઉપર 0.61 0.62 0.63 0.64 0.65 આવી અનંત સંખ્યાઓ કેટલા 0.80 સુધી લખી શકો. બંને રીત ચાલે. રીત નંબર 1 ફરીથી આપણે રિવિઝન કરીએ. અંશ અને છેદ આપેલા હોય, જેટલી સમય સંખ્યા કીધી હોય એમાં તમારે 1 ઉમેરી દેવાનું. શું કરવાનું બાળકો? 1 ઉમેરી દેવાનું. એટલે 5 માં 1 ઉમેરો એટલે કેટલા થાય? 6. 5 માં 1 ઉમેરો કેટલા થાય? 6. એટલે 5 ને 1 6. હવે જુઓ 6 જે અંશ અને છેદને 6 વડે ગુણી લેવાના. તો 6 તેરી 18 6 50 30. એવી જ રીતે બાળકો 4 છેદમાં 5 ને પણ અંશ અને છેદમાં કેટલા વડે? 6 વડે ગુણવાના. એટલે 24 છેદમાં 30. પછી તમે જોઈ શકો 18 પછી કઈ સંખ્યા આવે? 19. છેદ તો તમારો એ જ રહેશે. 19 છેદમાં 30 20 છેદમાં 30 21 છેદમાં 30 22 છેદમાં 30 23 છેદમાં 30. આ તમારી 5 સમય સંખ્યાઓ થઈ ગઈ. રીત નંબર 2 તમારે શું કરવાનું? છેદથી અંશને ભાગાકાર કરી નાખવાનું. બંને સંખ્યા આગળની અને પાછળની બંનેનો તમે ભાગાકાર કરી નાખો. પછી તમારે 0.6 આવ્યા તો 0.60 કરવાના, 0.8 આવ્યા તો 0.80 કરી નાખવાના. તો 0.60 થી 0.80 વચ્ચે લગભગ અનંત સંખ્યાઓ મળે જ, પણ આપણે 5 કીધી છે. 0.61 0.62 0.63 0.64 0.65 જેવી અનંત સંખ્યાઓ મળે. આ રીત આપણી એનસીઆરટીની છે અને આ રીત આપણી સીબીએસઈની છે. બંનેમાંથી કોઈ પણ રીત ચાલે. તો આ સાથે તમારી ચોપડીનો સ્વાધ્યાય 1.1 નો દાખલો તમારો બીજો પૂર્ણ થઈ ગયો, ત્રીજો પૂર્ણ થઈ ગયો. હવે આપણને સ્વાધ્યાય 1.4 છે એના વિધાનો સત્ય છે કે અસત્ય આપણે કીધા છે. તમે સાવ સરળતાથી જવાબ આપી શકશો. બરાબર? આપણે સંપૂર્ણ રીતે તમને શીખી જ ગયા છો એટલે તમને આવડશે જ. તો જુઓ બાળકો, સ્વાધ્યાય 1.1 નો દાખલો 4. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય સમજાવો. દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. હવે બાળકો, તમારા કરતા તમારા પપ્પાની ઉંમર વધારે કહેવાય કે ના કહેવાય? કહેવાય કે નહીં? તો તમારા પપ્પા તમારી ઉંમરમાંથી તો પસાર થઈ ગયા કે ના થઈ ગયા હોય? બરાબર છે? તો પ્રાકૃતિક સંખ્યા કેમાંથી આવે છે? એન માંથી આવે છે. અને પૂર્ણ સંખ્યા કેમાંથી આવે છે? ડબલ્યુ માંથી આવે છે. આપણે જોયું એન કરતા ડબલ્યુ કેવા છે? મોટા છે. એટલે આપણે કહી શકીએ દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા કહેવાય ને કહેવાય. એટલે કે પ્રાકૃતિક સંખ્યાના કોઈ પણ ઘટક પૂર્ણ સંખ્યામાં હોય જ. માટે વિધાન કેવું છે? વિધાન સાચું છે. ત્યાર પછી દરેક પૂર્ણાંક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. પૂર્ણાંક સંખ્યા કેમાંથી આવે? તો તમને બધાને ખબર છે ઝેડ માંથી આવે. અને પૂર્ણ સંખ્યા કેમાંથી આવે? ડબલ્યુ માંથી આવે. તો પૂર્ણાંક ગણ કેવો છે? મોટો છે. કેના કરતા? પૂર્ણ કરતા. તો દરેક પૂર્ણાંક સંખ્યા પૂર્ણ સંખ્યા, દાખલા કે પૂર્ણાંક સંખ્યામાં -3 આવે પણ પૂર્ણ સંખ્યામાં -3 ન આવે. માટે વિધાન કેવું છે? ખોટું છે. દરેક પૂર્ણાંક સંખ્યા પૂર્ણ સંખ્યા દરેક પૂર્ણાંક સંખ્યા છે એ પૂર્ણ સંખ્યા બની શકે નહીં. બરાબર? પરંતુ ઊંધું પૂછ્યું હોત કે દરેક પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે તો તમારો જવાબ શું આવત? સાચો આવત. પણ દરેક પૂર્ણાંક સંખ્યા પૂર્ણ સંખ્યા નથી.